ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની શાનદાર જીત બાદ નડિયાદમાં ભવ્ય ઉજવણી। વાણિયાવાડ જંકશન અને મહાગુજરાત સર્કલ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા। શહેરમાં ઠેર ઠેર આતશબાજી કરવામાં આવી અને દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। લોકોએ તિરંગા ફરકાવ્યા અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી। જ્યારે અક્ષર પટેલના પરિવારમાં એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। સમગ્ર શહેર એક સાથે એકત્રિત થયું હોય તેવા દ્રશ્ય સર્જાયા। ક્રિકેટ પ્રેમી જનતાએ ભારતીય ટીમની આ ઐતિહાસિક જીતને ભવ્ય રીતે વધાવી હતી। રિપોર્ટર નરેશ ગણવાણી, નડિયાદ। રમેશ કાકા, શું કહેશો? આજે જ્યારે ઇન્ડિયા વિન થયું છે ફાઇનલમાં અને ચેમ્પિયન્સ ટ્રોફી ઇન્ડિયાને મળી છે, શું કહેશો? પહેલી પ્રતિક્રિયા? હું તો એવું માનું છું, ઇન્ડિયા જીત્યું એ આપણું નસીબ છે। મતલબ આજે એની હાવ ઇન્ડિયા જીતવું જોઈતું હતું અને જીતી ગયું, એટલે મને એવો આનંદ છે કે મારો દીકરો નહીં પણ ઇન્ડિયા જીત્યું એટલે એનો આનંદ છે। સવારે તમે કીધું સંતરામ મહારાજના દર્શન કરવા માટે લે છે, રામ મહારાજે રામ મહારાજને કાલે જઈ અને ખબર પડી જશે અત્યારે, અને કાલે હું જઈશ એટલે મને કહેશે કે તમે કહ્યું હતું અને આજે ઇન્ડિયા જીતી ગયું। રામ મહારાજે જે શબ્દો કીધા તે શબ્દો અક્ષર સાચા પડે છે, સાચું? 100% સાચા, 100% સાચા।